અનેક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સમાચાર રાજકોટ જિલ્લાથી મળી રહ્યા છે કે જ્યાં ગોંડલમાંથી ગૌમાંસ પકડાયું છે। વિગતો મળી રહી છે ગોંડલ બરોડી ટોલટેક્સ પાસે બે એસટી બસમાંથી ગૌમાંસ પકડાયું છે। બે મહિલાની પોલીસે અત્યારે આ મામલે ધરપકડ કરી છે। ગૌરક્ષકોએ પોલીસને સાથે રાખી બે મહિલાને પકડી પાડી છે અને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે એસટી બસમાંથી આ ગૌમાંસ ઝડપાયું છે અને સાથે જ બે મહિલાઓની પણ અત્યારે ધરપકડ કરાઈ છે। ગૌરક્ષકોએ પોલીસને બાતમી આપી હતી અને ત્યારબાદ પોલીસને સાથે રાખીને આ સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી કે જ્યાંથી બે મહિલાઓ ગૌમાંસ સાથે ઝડપાય છે। વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, પૂરી જાણકારી। વિધિ, અત્યાર સુધી કોઈ ખાનગી વાહનમાં ગૌમાંસ લઈ જવાની અનેક ઘટનાઓ સામે આવી છે, પરંતુ રાજકોટ ગોંડલ હાઈવે પર ભરૂડી ટોલનાકા નજીક એક એસટી બસમાં ગૌમાંસ લઈ જવાતું હોવાની ગૌસેવકોને માહિતી મળી હતી, જેના આધારે જે એક વોચ ગોઠવવામાં આવી હતી અને પોલીસને સાથે રાખીને જ્યારે આ બસ એસટી બસ છે તે ભરૂડી ટોલનાકા નજીક પહોંચી ત્યારે તેને ઊભી રાખી અને તેમાં જે દરોડો હાથ ધરતા ત્યાંથી મહિલા પાસેથી ગૌમાંસ મળી આવ્યું છે। સમગ્ર મામલે બે મહિલાઓની હાલ પોલીસે ધરપકડ કરી છે અને આ ગૌમાંસ ક્યાંથી લાવવામાં આવ્યું, આમાં કોણ કોણ અન્ય સંડોવાયેલ છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે। આભાર મોહિત, તમામ જાણકારી બદલ। તો અત્યારે તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ બંને મહિલાઓની સાથે અન્ય કેટલાક વ્યક્તિઓ સંડોવાયેલા હોઈ શકે તે દિશામાં તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।